હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું રેડી થઈ ગઈ છું. પ્લાઝો સેટ પહેર્યું છે મેં અને વાગ્યા છે 7:30. તો આજે હું વહેલી ઉઠી ગઈ છું, 6 વાગ્યાની ઉઠી ગયેલી હું આજે. તો થોડું ઘણું રેડી થવાનું બાકી છે. રેડી તો એટલું બધું નથી થવાનું, તો બી થોડી આઈલાઇનર ને એવું થોડું કરવાનું બાકી છે. બસ હમણાં 8, 8:30 અમે લોકો મંદિર જઈશું. મંદિરે ફૂલાર ને એવું બધું છે. તો હું રેડી થઈ જાઉં થોડી અને પછી તમને કેમ કે બધાની ચા મૂકવાની હતી થોડી, તો મારે ખાલી ઇયરિંગ્સ પહેરવાનું બાકી છે. થોડી ઘણી રેડી થઈ છું. કેવી લાગુ છું પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં કહેજો. અહીંયા હમણાં બધા રેડી થવામાં પડ્યા છે. અને મહેંદી બતાવી દઉં. આવી કંઈક મહેંદી આવી છે મારી પગની બી, ના હાથની એટલી જ મહેંદી મુકાયેલી કાલના જે મેં બ્લોગમાં કીધું એ. થોડી ઘણી બહુ એટલી બધી નથી આવી, બટ આવી છે. બટ ઓકે ચાલશે. મને મહેંદી એટલે ના ગમે ને, કંઈ કે છે ને પાછળ પેલા પોપડા ઉપડે ને એટલે મને ના ગમે, એટલે હું નથી મુકાવતી એવી. તો હું આ બધાની ચા મૂકી દઉં અને પછી શાંતિથી તમને મળું. કેમ કે ઇયરિંગ્સ પહેલાં બતાવો જો પગમાં આવી મમ્મીની બી આવી. મમ્મીની પછી બતાવું. કાલે પગમાં વિક્સ લગાવેલી મેં, હાથમાં આટલી આટલી આવી, કાલે ધોઈ કાઢેલા એટલે. મમ્મીની મહેંદી અમે બધા થોડો રેડી થઈ ગયા છે. મેં ઇયરિંગ્સ પહેરી લીધી, બહુ નાની પહેરી છે, મોટી નથી લીધી. કેમ કે પછી કાન છે ને બહુ જ દુખે. કેમ કે ભાઈના લગ્નમાં ડાન્સ તો કરવાનો કે નહીં. તો મેં ચણિયાચોરી એટલે મેં બ્લુ કલરની નહીં લીધી, કેમ કે છે ને બહુ જ હેવી હતી. જો માસી બી આવી ગયા, માસીની મહેંદી બતાવો. ઓ આમની તો કંઈક વધારે જ ડાર્ક આવી. જો એના બ્રાઇટ નતા એટલે બધા કરતાં ડાર્ક છે ને માસીની મહેંદી વધારે ડાર્ક આવી છે, મને એવું લાગે છે. મારી એટલી બધી નથી આવી, ચાલે. હવે ડાયરેક્ટ હું મંદિર જઈને પછી મળીશ તમને. જો અહીંમાં બેનનો ફોન ચાલે છે, અહીં પૂજા થાય છે. હાસ તો વરી તને લેવા ફરી તાલી પાડો. સંભળાય નહીં. હાય બોડી. હા દેવા હાય. અહીંયા બધું પતી ગયું છે. મેં મારા ભાભી રિવીલ કરી દીધા છે અને ભાઈને બી. તો અહીંયા બધું પતી ગયું. એમને મંદિરે પગે લગાડવા જવાનું છે, તે પગે લગાડીને પછી અમે ઘરે જઈએ. એમને મલાવવાનું ઉભો રહે ને, એક ફોટો પાડી લે મને. આમ જો આ ભાઈ છે મારો, ના ભાભી છે. તો મેં ફાઇનલી રિવીલ કરી દીધા છે. તો એમને અહીંયાથી જઈએ અમે ઘરે, પછી ઘરે શાંતિથી જઈને પછી તમને મળો.
અમે ઘરે આવી ગયા છે. આજે બનાવવાનું છે દાળ ભાત રોટલી શાક અને શીરો. તો હું શાકની બધું સમારવા બેસી ગઈ છું. તો અડધું થોડું ઘણું હું કામ કરીને બીજું બધું મમ્મી કરશે. તો બધું કરીને પછી મળું કેમ કે મોસ્ટ ઓફ જે ફંક્શન હતું બધું સવારે પતી અહીંયા મમ્મી શીરો બનાવે છે. મમ્મી કંસર બનાવતી પણ મેં ના પાડી કેમ કે હમણાં જ બનાવ્યો હતો. તો મમ્મી શીરો બનાવે છે અહીંયા આગળ. માનવો બાંધવા માટે આવી ગયા છે. તો હવે કંઈક ફીલ આવે છે કે હા લગ્નવાળું ઘર છે. હું તમને બતાવું. જો આ બધું બંધાય છે અહીંયા આગળ. હમણાં પડદા બંધાશે ને એટલે હું તમને બતાવીશ. તો હવે આવું કંઈક ફીલ આવે છે કે હા લગ્નવાળું ઘર છે. સુરત માટે લઈને આવી લો. હું કાઢવાની રહી ગઈ સીધી થેલી ઉચકી લઈ જો મેં અહીંયા દાળ બનાવી દીધી. અહીંયા શાક બનાવી દીધું. આમથી ઊંચો જ નહીં આવતો. અહીંયા ભાત થાય છે અને શીરો બને છે બસ. ખાલી રોટલી એકલી કરવાની બાકી રહી. પછી આમ બધા ફ્રી. પછી છે ને પૂરીઓ કરવાની આવે. મેંદાની પૂરી આવે. જેમાં બહુ વહુ આવે ને એને બીજે દિવસ ઘરે લઈ જાય ને ત્યારે એની જોડે મોકલવાની હોય. તો એ બધું કામ બાકી છે. પછી શાંતિથી મળવાનું. જો ભાઈ નીચે છે ને પૂરીઓ થાય છે આપણું કામ નહીં. એ મમ્મીને બધા કરે છે. હું ઉપર આવી છું સુવા. આજે તો હું 6 વાગ્યાની ઉઠી છું. એટલે હું થોડું ભૂઈ જઈશ. પછી ચાના ટાઈમે તમને મળીશું. એકચ્યુઅલી ગયેલી છે ને બોરસદ થોડું કામ હતું તે પતાવવા ગયેલી. તો હવે થોડી વાર ભૂઈ જઈશ અને પછી તમને મળીશું. ભૂઈ ગયેલી સૂતા માંડવો બી બંધ થઈ ગયો છે. બતાવું જો અહીંયાથી લઈને છે ત્યાં પછી આમ ગલી છે ત્યાં બી છે એ કે હું તમને પછી બતાવીશું. તો આવો માંડવો બાંધી દીધો છે. હું એટલી મસ્ત બહાર બેઠી છું. માંડવોની એટલું મસ્ત લાગે છે ને. તો લાગે છે કે લગ્ન છે અમારા ઘરમાં. આજે નહીં ખબર પડે. હજી 16 તારીખે બધી પબ્લિક આવશે ને ત્યારે ખબર પડશે. અત્યારે બહુ પબ્લિક નહીં દેખાય પણ 16 તારીખે બધા આખું ભરાઈ જશે. ફર્યું જોજો. તો હું બેઠી છું. આજે છે ને વસંત પંચમી છે. તો આખા ગામનું જમાડવાર અમે જે સવાર મંદિરે ગયેલા ને ત્યાં અમારા જોડે પાર્ટી પ્લોટ છે મંદિરનું ગામનું. તો ત્યાં આખા ગામનું જમણવાર છે. મતલબ આખું ગામનું જમણવાર ત્યાં છે. તો આજે જમવાનું નથી બનાવવાનું. કાલે બી નથી બનાવવાનું. કાલે બી વિશ્વ મંદિર ત્યાં જમવા જવાનું છે. તો ઘરમાં રસોઈ ડાયરેક્ટ 17 તારીખે થશે. તો આજે આરામથી મમ્મીનું બી બ્લાઉઝનું ને એનું થોડું કામ હતું. હજુ ઓબ્વિયસલી લેડીઝને છે ને એન્ડ ટાઈમ લગીને બધું કામ હોય જ. તો બેઠી છું મસ્ત નહીં આગળ. બેઠી છું શાંતિથી આમ રિલેક્સ થઈને. આજે પહેલી વખત. તો કાલે તો ફ્રી ટાઈમ છે. કાલ આખા દિવસમાં કાલ કશું જ કરવાનું નથી. કાલે બરોડા આજે ને સિગ્નલ છે અમારા ગામમાં પાણીપુરી આવે ને એનું. તો કાલે છે ને એવું છે કે કાલે અમે જે શોપિંગ કરવા ગયા હતા ને બરોડા એનું ફિટિંગ ને બધું લેવા જવાનું છે. તો કાલે આખો દિવસ એ બધું લેવા જવામાં નીકળી જશે. તો ડાયરેક્ટ વ્લોગ છે ને 16 તારીખે મેરેજના ટાઈમે બનાવીશું. તો કાલે નો વ્લોગ કશું જ નહીં. કાલે આરામ શાંતિ. તો આજે બસ આ જ હતું. સવારે જે હતું પૂરીઓને બધું કર્યું. ભાઈનું બધું થઈ ગયું આજે રજિસ્ટરને બધું. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ વ્લોગ ગમ્યો હોય ને ભાઈના આખા મેરેજની સિરીઝ તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને કમેન્ટ એવી કરો તો માણસને સામે એમ કંઈક થાય કે અચ્છા આ લોકો એન્જોય કરે છે વ્લોગ. તો તમને આ વ્લોગ ગમ્યો તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે મળ્યા 16 તારીખના વ્લોગમાં. બાય બાય.